હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વીણા ટેલર. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજના ક્લાસમાં આપણે બ્લાઉઝ માટે દોરી બનાવવાની છે. તો આપણે આજના ક્લાસમાં બે પ્રકારની દોરી બનાવવાની છે. એક સાદી દોરી બનાવવાની છે અને એક આટીવાળી દોરી બનાવવાની છે. તો વિડીયોને લાંબો ખેંચવો નથી અને ક્લાસ ચાલુ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, દોરી બનાવવા માટે આપણે આ રીતનું કાપડ લીધું છે. હવે આ કાપડમાંથી આપણે પટ્ટીને કટિંગ કરવાની છે. તો આપણે આ રીતે સીધી સીધી પટ્ટીને કટિંગ નથી કરવાની, આપણે પટ્ટીને ક્રોસમાં કટિંગ કરીશું. એટલે કે થોડી ત્રાંસી કટિંગ કરવાની છે. આ રીતની જુઓ, આ રીતે આપણે ત્રાંસી લાઈન દોરી દઈશું. જો તમે ત્રાંસી પટ્ટી કટિંગ કરીને દોરી બનાવો તો દોરી સરળતાથી પલટાઈ જાય છે, અને જો સીધી પટ્ટી કટિંગ કરો તો દોરી સરળતાથી પલટાતી નથી. એટલે આપણે ત્રાંસી પટ્ટી કટિંગ કરવા માટે આ રીતે નિશાન લગાવી દીધું. હવે એની બાજુ આ રીતે બીજું નિશાન લગાવી દઈશું. અને પટ્ટીની જે કટિંગ કરવાની સાઈઝ છે આપણે 1 ઇંચ કે 1.5 ઇંચ રાખવાની છે. એકદમ પતલી પટ્ટી જોઈતી હોય તો તમે 1 ઇંચ રાખો અથવા 1.5 ઇંચ. આટલી સાઈઝની આપણે પટ્ટી કટિંગ કરવાની છે. તો હંમેશા એટલું ધ્યાન રાખો કે જ્યારે બી તમે દોરી બનાવો ત્યારે ત્રાંસી પટ્ટી કટ કરો, એટલે ફિનિશિંગ પણ સારું લાગે અને દોરી સરળતાથી પલટાઈ જાય. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી છે. આ રીતે ખેંચાય એટલે સમજવાનું કે ક્રોસમાં પટ્ટી કટિંગ કરી છે. એ જ રીતે હવે આપણે બીજી પટ્ટી પણ કટિંગ કરી દઈશું. કારણ કે આપણે બે પ્રકારની દોરી બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બે પટ્ટી કટિંગ કરી છે. એક સિમ્પલ દોરી બનાવીશું અને એક આટીવાળી દોરી બનાવીશું. તો આપણે બંને પ્રકારની દોરી બનાવતા આજના ક્લાસમાં શીખી જવાનું છે. તો આ રીતે આપણે પટ્ટી કટિંગ કરી છે. હવે આપણી જે પટ્ટીની સીધી સાઈડ છે એ આપણે અંદરની સાઈડ આ રીતે રાખવાની. આ આપણી સીધી સાઈડ છે, એટલે તમે ઉલટાવો એટલે સીધી સાઈડ ઉપરની સાઈડ આવે. આમ ઉલટી સાઈડ છે એ આ રીતે નથી રાખવાની, સીધી સાઈડ ને અંદરની સાઈડ રાખવાની છે. હું તમને ફરીથી સમજાવી દઉં કે કાપડ તમે જોઈ લો, આ આપણી સીધી સાઈડ છે અને અંદરની સાઈડ રાખી અને કાપડને આ રીતે વાળી દેવાનું અને અહીંયા ધાર ઉપર સિલાઈ લગાવવાની. એટલે તમારે જેટલી જાડી દોરી જોઈતી હોય, પતલી જોઈતી હોય એ પ્રમાણે તમારે સિલાઈ લગાવવાની. તો જુઓ, પહેલા તો આપણે આ રીતે પટ્ટીને વાળી, હવે ડાયરેક્ટ અહીંથી સિલાઈ નથી લગાવવાની, થોડી આ રીતે સિલાઈ લગાવવાની. અહીંયાથી ચાલુ કરવાનું આપણે, એ હું તમને સમજાવું. જુઓ, તો આ રીતે આપણે પટ્ટીને વાળી છે. હવે અહીંયા મૂકી દઈશું આ રીતે અને અહીંયા સિલાઈ લગાવીશું. હવે તમારે જેટલી જાડી કે પતલી દોરી જોઈતી હોય એ પ્રમાણે તમે સિલાઈ લગાવો. અને સિલાઈ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સિલાઈ સીધી હોવી જોઈએ. જાડી પતલી દોરી થાય ના, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જુઓ તમે, આપણે આ રીતે સિલાઈ લગાવી દીધી છે કમ્પ્લીટ. આ રીતે હવે આ કાપડમાં આપણે આ રીતે સિલાઈ લીધી છે, તમને દેખાય છે કમ્પ્લીટ. તો આ એક્સ્ટ્રા કાપડને આપણે કટિંગ કરી દઈશું. હવે બીજી દોરીને પણ આપણે સિલાઈ લગાવી દઈએ, કારણ કે આપણે એક સાથે બંને દોરી શીખવાની છે. તો જેમ આગળની દોરીમાં કર્યું એ જ રીતે આપણું જે સીધું કાપડ છે અંદરની સાઈડ રાખવાનું અને અહીંયા સિલાઈ લગાવવાની. આ રીતે તો આ રીતે આપણે બીજી પટ્ટી પણ તૈયાર કરી દીધી. હવે આપણે અહીંથી એક્સ્ટ્રા કાપડની કટિંગ કરી દઈશું. હવે આ જે ખૂણો બનાવ્યો છે ત્યાંથી આપણે દોરીને ઉલટાવવાની છે. તો દોરીને ઉલટાવવા માટે આપણે આ રીતની મોટી સોય લીધી છે અને આની અંદર આટલો જાડો દોરો પરોવી છે. જો, તો આ રીતે પરોવી અને ડબલ કરીને અહીંયા ગાંઠ લગાવી દીધી. તો દોરો હું તમને બતાવી દઉં. આ દોરો લીધો છે મેં. અને જો તમારી પાસે આ દોરો ના હોય તો તમારે શું કરવાનું કે કોઈ પણ રીલ લઈ લેવાની
અને રીલના દોરાને આપણે ડબલ કરવાનું પહેલા તો આ રીતે આપણે ડબલ કરી દેવાનું. તો આ રીતે આપણે ડબલ કરી દીધું દોરાને. હવે આ ડબલને ફરીથી પાછો ડબલ કરવાનો, એટલે દોરાના 4 ભાગ આપણને કમ્પ્લીટ આ રીતે મળી જાય. જુઓ 1 2 3 અને 4. તો આ રીતે 2 વાર ડબલ કર્યો. હવે આને મોટી સોયમાં પરોવી દઈશું આપણે. તો આ રીતની જો મોટી સોય લીધી છે, એની અંદર પરોવી દેવાનું. અને આને ડબલ કરીએ એટલે આપણે એકદમ જાડો દોરો તૈયાર થઈ જશે. આ રીતે એકવાર દોરાને ડબલ કરો, બીજી વાર ડબલ કરો, એટલે એને 4 દોરા થાય. એને આ રીતે પરોવી દો એટલે ડબલ 8 થઈ જાય એના. તો આ રીતનું એક જાડી દોરી તૈયાર થઈ જશે આપણી. જુઓ, અથવા તો તમારી પાસે આ રીતની જાડો દોરો હોય તો કંઈ વાંધો નથી. આ રીતનો જાડો દોરો એક જ સિંગલ પરોવી દો અને ડબલ કરી અને દોરીને ઉલટાવી દો. તો આપણે બંનેનો યુઝ કરી અને બંને દોરીને ઉલટાવવાની છે. તો આમ તો કેવું હોય છે કે ઘણા લોકો સળિયાની મદદથી પણ ઉલટાવે છે. અત્યારે સળિયો મળે જ છે કે અહીંયા તમે આ રીતે પરોવી અને ડાયરેક્ટ દોરીને ઉલટાવો. પણ એમાં કેવું થાય છે કે દોરીનો ભાગ જો જાડો હોય, જાડી દોરી બનાવવાની હોય તો એ સરળતાથી ઉલટાઈ જાય. પણ જો પતલી દોરી હોય તો સળિયાની મદદથી ઉલટાતી નથી. એટલે આપણે આ રીતે સોયનો ઉપયોગ કરીએ. અને કોઈની પાસે પૂરતી સામગ્રી હોય કે ના હોય તો આપણે કમ્પ્લીટ આપણી જોડે આટલી સોય તો પડી જ હોય ઘરમાં, અને આ રીતનો જાડો દોરો હોય, ના હોય તો પછી આ રીતના દોરાને ભેગા કરીને જાડો દોરો બનાવી દો. તો આપણે જો આ જે ખૂણો બનાવે છે ત્યાં આગળ આપણે આ રીતે એકવાર લઈ લઈશું. હવે બીજી વાર પણ આ રીતે લઈ લેવાની અને અહીંયા આ રીતે ગાંઠ લગાવી દેવાની. આ રીતે હવે આ ભાગને આપણે આ રીતે ખુલ્લો રાખીશું અને બીજી વાર આની અંદર પરોવી અને એકદમ ટાઈટ ગાંઠ મારી દઈશું. આ રીતે જો કમ્પ્લીટ. એટલે આપણે શું કે કાપડ તૂટી ના જાય, દોરો પરોવતી વખતે આ કાપડમાંથી દોરો નીકળી ના જાય. તો આપણે અહીંયા ગાંઠ મારી દીધી છે અને કમ્પ્લીટ ટાઈટ કરી દીધું છે. હવે સોયને ઉલટી જવા દેવાની, સીધી નથી જવા દેવાની, કારણ કે સીધી જવા દો તો કાપડમાં ફસાઈ જશે. એટલે આપણે સોયને આ રીતે ઉલટી જવા દઈશું. એની અંદર આ રીતે જુઓ. આ રીતે છેક સુધી આપણે સોયને ઉલટી પરોવી દેવાની. આ બાજુથી આપણે સોયને બહાર નીકાળી દઈશું. આ રીતે જો નીકાળ્યા પછી આ દોરાને ટાઈટ આ રીતે એકવાર આંટી મારી લો અને પાછળથી આ રીતે ધીમે ધીમે ખેંચો. સામાન્ય ધીમે ધીમે જો આ રીતે ધીમે ધીમે ખેંચવાનું. હવે આ જે આપણે ત્રાંસી પટ્ટી કટ કરી છે એટલે એકદમ સરળતાથી આપણે ખેંચાઈ જાય છે કાપડ. જો તમે સીધી પટ્ટી કટ કરો તો આટલી સરળતાથી કાપડ ખેંચાય નહીં અને દોરીનું ફિનિશિંગ પણ ના આવે. જો આ રીતે ધીમે ધીમે ખેંચવાનું. જો દોરી આપણી બહાર નીકળે છે આ રીતે ધીમે ધીમે. એકદમ જોરથી ખેંચવાનું નથી, કારણ કે અહીંથી તમે ખેંચો એટલે દોરો તૂટી ના જવો જોઈએ. તો આ રીતે ધીમે ધીમે ખેંચવાનું. અને જો અહીંયા ખાસ ધ્યાન રાખો કે અહીંયા ત્રાસી પટ્ટી છે એટલે સરળતાથી કેવું અંદરની સાઈડ થઈ જાય આ રીતે. અને જો સીધી પટ્ટી કટ કરી હોય તો આટલી સરળતાથી પટ્ટી ઉલટાતી નથી. તો આપણે આ રીતે કમ્પ્લીટ દોરીને ઉલટાવી દીધી. તો જો આપણી દોરી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ. કેટલી સરસ દોરી બની, એકદમ સિમ્પલ અને પતલી દોરી બની. નહીં જાડી નહીં પતલી, એક ભાગ જાડો એક ભાગ પતલો એ રીતે પણ નથી. કમ્પ્લીટ સરખી આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તમને એવું લાગશે કે વીણાબેને તો જાડો દોરો લીધો એટલે તૂટ્યો નહીં દોરો અને દોરી સરળતાથી પરોવાઈ ગઈ. પણ એવું નથી, આપણે આનાથી પણ આ દોરીને પલટાવીશું. પણ આ દોરાથી આપણે જો પલટાવીએ એટલે ખાસ ધ્યાન રાખવાનું કે દોરો તૂટે ના. એકદમ ધીમે ધીમે ખેંચવાની, ઉતાવળ નહીં કરવાની. કોઈ પણ કામમાં ઉતાવળ નથી કરવાની, શાંતિથી કરવાનું. જુઓ આ રીતે આપણે એકવાર પરોવી દીધો. હવે બીજી વાર પણ આ રીતે ગાંઠ લગાવી દો.
હવે આને ખુલ્લી રાખો, આ ગાંઠને અહીંથી ખુલ્લી રાખો અને બીજી વાર ફરીથી પરોવો એની અંદર અને અહીંયા ટાઈટ ગાંઠ મારી દો, એકદમ ટાઈટ. હવે આપણે જેમ આગળ કર્યું એમ સોયને ઉલટી આની અંદર પરોવી દઈએ આ રીતે. સોયને સીધી ના નાખતા કારણ કે કાપડમાં ફસાઈ જશે. તો આપણે આ રીતે ધીમે ધીમે સોયને અંદર જવા દઈશું. જો આ બાજુથી આપણે સોયને નીકાળી દીધી. હવે આ રીતે આંગળીમાં આંટી મારી દીધી અને ધીમે ધીમે ખેંચવાનું. અહીંયા થોડી તકલીફ પડે તો આ રીતે સરખું કરવાનું કાપડને અને આ રીતે ધીમે ધીમે ખેંચવાનું. ઉતાવળ નહીં કરવાની કારણ કે આપણો દોરો પતલો છે, દોરો અંદર તૂટી ના જવો જોઈએ. જો અંદર દોરો તૂટી જશે તો બધું કાપડ બગડશે અને જેવું ફિનિશિંગ આવવું જોઈએ એવું ફિનિશિંગ આવશે નહીં. તમે અહીંથી નીકાળીને પછી પાછો દોરો અંદર પરોવીશો તો દોરી પણ ટૂંકી થઈ જશે. તો આપણે આ રીતે ધીમે ધીમે, હવે અહીંયા તમે જુઓ આ રીતનું ગૂંચળું થઈ જાય તો આ રીતે ખેંચો, ધીમે ધીમે આ રીતે સરકાવો. હવે મારે આ દોરી સરળતાથી એટલે પલટાય છે કે આપણે ત્રાંસી પટ્ટી કટિંગ કરી છે. કોઈ પણ તમને એવું નહીં કે ત્રાંસી પટ્ટી કટિંગ કરો, ડાયરેક્ટ તમને પટ્ટી કરીને બતાવી દેશે અને પછી ઉલટાવતા બતાવશે. પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રાંસી પટ્ટી જ કટ કરવાની, એટલે આપણી દોરીનું ફિનિશિંગ પણ સારું લાગે અને આપણે સરળતાથી પટ્ટીને ઉલટાવી શકીએ. તો આ રીતે જો કમ્પ્લીટ આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો આ રીલનો જ દોરો હતો, 3 થી 4 હરા કર્યા અને જાડો દોરો બનાવી દીધો અને આપણે દોરીને પલટાવી દીધી. તો આ રીતની જો આપણે 2 દોરી તૈયાર થઈ છે. તો એક તો આપણે સિમ્પલ દોરી રાખીશું, બીજી દોરીને આપણે થોડી પેટર્ન વાળી બનાવીશું. તો આ દોરીને આપણે સાઈડમાં મૂકી દઈએ અત્યારે અને આને આપણે પેટર્ન વાળી બનાવીશું. તો હવે શું કરવાનું છે કે આ દોરીની ગોળ ગોળ આટી લગાવી અને સિલાઈ લગાવવાની છે. તો હું તમને નજીકથી બતાવી દઉં. તો જો આ જે દોરી છે એને આપણે આ રીતે ફસાવી દઈશું આની અંદર વચ્ચોવચ્ચ. આ રીતે ફસાવી અને સોયને અંદરની સાઈડ આ રીતે ફિટ કરી દેવાની. હવે આપણે શું કરવાનું, ધીમે ધીમે આ દોરીની આંટી લગાવવાની. આ રીતે જુઓ, જેટલી આંટી થાય એટલી આપણે કરી દેવાની. હવે આપણે સિલાઈ લગાવીશું. આ રીતે આખી દોરીમાં આંટી લગાવતા જવાનું અને સિલાઈ લગાવતા જવાનું. આ રીતે આપણે આંટી લગાવતા રહેવાનું. જુઓ તો આપણે આંટી લગાવીને સિલાઈ લગાવી છે. દોરી કેવી લાગે છે? સિમ્પલ લાગે છે ને તમને? ઉલટાનું આપણે આ જે દોરી બનાવી છે એના કરતા પણ સારી નથી લાગતી, પણ એનું કારણ શું છે ખબર છે? તમારે પછી આ રીતે કરવાની. જો આંટી આ રીતે ફેરવો. જે તમે આંટી લગાવી હતી એને પછી ઉલટી કરી દેવાની આ રીતે ધીમે ધીમે, એટલે ફિનિશિંગ બહુ મસ્ત આવે. ડાયરેક્ટ તમે આ રીતે બનાવીને બ્લાઉઝમાં નથી લગાવવાની. આ રીતે આપણે જુઓ ફિનિશિંગ લેવાનું બ્લાઉઝ. તો જોઈ શકો છો તમે દોરી કેટલી કમ્પ્લીટ એકદમ આટીવાળી દોરી બનીને તૈયાર થઈ છે આપણી. જુઓ તો આ રીતે એનું ફિનિશિંગ લઈ લેવાનું દોરીનું. તો આ બંને પ્રકારની આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. જો એક આટીવાળી દોરી છે અને એક સિમ્પલ દોરી છે. નજીકથી બતાવું તમને. તો આ રીતની બંને દોરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે.
તો ફ્રેન્ડ્સ આવડી ગયું ને દોરી બનાવતા. એકદમ સિમ્પલ અને સરળ રીતથી મેં આ બંને પ્રકારની દોરી બનાવતા શીખવાડ્યું છે. આ સિમ્પલ દોરી બનાવી છે અને આ આટીવાળી દોરી બનાવી છે. તો આ બંને દોરી મેં બનાવતા સ્ટેપ બાય સ્ટેપ આજના ક્લાસમાં શીખવાડી દીધું છે અને તમે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીશું નેક્સ્ટ ક્લાસમાં. બાય.